મુફદ્દલ મૌલાના સગલા જ ફોલોવર્સ, જેને મૌલા ગુલામો અને બાંડીઓ કહીને ખિતાબ કરે છે, આપણે બી બુશરા લેવી જોઈએ કે આપણા હજી બી ઘણા નામો છે. કોઈ આપણે અંધભક્ત કહે છે, તો કોઈ આપણે પાલતુ ગુલામ કહે છે. તો આપણા વાસ્તે બુશરા છે આ કે આપણા બી ઘણા નામો છે. અને એક વાત ખબર છે કે મૌલાનું નામ આવે છે તો બે જગા પર હરકત થાય છે. પહેલી જગા મુફદ્દલ મૌલાના સગલા જ ગુલામો અને બાંડીઓના ચહેરા ખીલી જાય છે મૌલાનું નામ સુધીને. અને બીજી જગા આપ સમજી જ ગયા, જેમ વરસાદના પાણીથી કીડાઓ કેમ બહાર આવે છે, એ મુફદ્દલ મૌલાનું નામ આવતાના સાથ ઝિનાથી પેદા થયેલા સગલા જ બિલોથી બહાર આવે છે અને સીધા ઢસવાની કોશિશ. અને અજબ વાત તો એ છે કે આપણે એ લોકોમાં ઇન્ટરેસ્ટ નથી, પણ એ લોકોને આપણામાં ઘણું ઇન્ટરેસ્ટ છે. શું કામ? કે એ લોકો આપણે બહેકાવવાને આવ્યા છે પણ આપણે બહેકાવી નથી શકતા. તો એ લોકોને ઘણું અજબ લાગે છે કે આ લોકો કેવા છે કે બહેકી જ નથી રહ્યા. ગોયા કે ઓલા ગુલામના માથા પર ચામડું બાંધીને એના અંદર કાન ખજૂરા નાખવામાં આવ્યા હતા કે ગુલામને તકલીફ થાય. બટ થયું શું કે કાન ખજૂરા મરી જતા હતા. સેમ યહાં આ લોકોનો હાલ છે. પછી એ લોકો અલગ અલગ અકાઉન્ટ બનાવીને આવે છે અને ઘણા તો ફેક આઈડી બનાવીને, ઘણાને તો હિંમત જ નથી કે ઓરિજિનલ અકાઉન્ટથી આવી શકે. તો મુફદ્દલ મૌલાના વાસ્તે નદીમ સરવરની મૌલા અલી પર એક મનકબત लिखेली છે. એમાંથી 2 લાઈન આપણે મુફદ્દલ મૌલાને ડેડિકેટ કરીએ છીએ કે મૌલા, तेरा नारा सुनकर मुश्किल मुश्किल में पड़ जाए, दुश्मन ईमान देख के तुझको धरती में गड़ जाए. मौला मौला मुफद्दल मौला. मिलूं છું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ ઇન્ફોર્મેશનના સાથે. બાય.